નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે, આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદની સંભાવના રહેલી છે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો ખાસ કરીને અરબી સમુદ્રની સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે ફરીથી થોડી આગળ વધી અને ગુજરાત નજીક આવી છે। તો જેને પરિણામે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદનું જોર વધ્યું છે। તો વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ મધ્યપ્રદેશના કોટા અને શિવપુરી નજીક જોવા મળી રહી છે, જ્યારે વધુ એક લો પ્રેશર સિસ્ટમ જે પશ્ચિમ બંગાળના ભાગો છે ત્યાં જોવા મળી રહી છે। અને આવતી 2 દિવસમાં એટલે કે 25 તારીખે બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ બની જશે। તો બેક ટુ બેક સિસ્ટમ છે તે ગુજરાતને અસર કરવાની છે અને વરસાદ અત્યારે જે ચાલુ છે તે સતત ચાલુ જ રહેવાનો છે, એક ધારો બંધ થવાનો નથી। મતલબ કે અમુક દિવસે વધારે વરસાદની ગતિવિધિ હોય તો અમુક દિવસે વરસાદની ગતિવિધિ ઓછી હોય, તે પ્રકારે વરસાદનો જે ગતિવિધિ છે તે ચાલુ રહેશે અને વરસાદના રાઉન્ડ પણ આવતા રહેશે। ત્યારે મિત્રો, ખાસ કરીને આવનારા 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહેશે, કયા કયા વિસ્તારમાં ધોધમાર વરસાદની સંભાવના રહેલી છે તે વિશેની વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને આપણે ગઈકાલે આગાહી આપી હતી તે મુજબ ઉત્તર ગુજરાતના ભાગોમાં રીતસરના છોતરા કાઢ્યા છે। સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારો છે તેમજ જે સાબરકાંઠાના વડાલીમાં 7.5 ઇંચ કરતા પણ વધુ વરસાદ છેલ્લી 24 કલાકમાં પડ્યો છે। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 7 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે। તો સાબરકાંઠા સહિત અનેક ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં રાત્રિ દરમિયાન જોરદાર વરસાદ જોવા મળ્યો છે। મધ્ય ગુજરાતના ભાગો છે તેમાં પણ જોરદાર વરસાદ, આણંદ શહેર સહિતના વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો છે। તો સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ ગઈકાલે જેમ જણાવ્યું હતું તેમ જોવા મળી રહી છે અને બાકીના ભાગો દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારો છે તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ અનેક વિસ્તારમાં સારો એવો પડ્યો છે। તો મિત્રો, આપણે રાઉન્ડની આગાહી આપી હતી ત્યારે પણ કહ્યું હતું કે 15 થી 23-24 તારીખ સુધી રાઉન્ડ ચાલશે અને આ વિસ્તારમાં ઘણા વિસ્તારો એવા હશે જ્યાં સારામાં સારો વરસાદ થઈ જશે, એટલે કે પાણલાયક વરસાદથી લઈને એક પ્રકારે ભારેથી અતિ ભારે વરસાદ પડી જશે। તો તે પ્રકારે અત્યારે ઘણા સેન્ટરો હવે બાકી નથી, મતલબ કે જે ઓછા ખૂબ સેન્ટરો છે જે બાકી નથી વરસાદમાં અને મોટા ભાગના વિસ્તારમાં વરસાદ આવી ગયો છે। તો આ પ્રકારની વરસાદની ગતિવિધિ સતત જોવા મળી રહી છે અને હજી પણ વરસાદની ગતિવિધિ સાવ બંધ થવાની નથી। હજી પણ જે વિસ્તારો બાકી છે તેમને લાભ મળતો રહેશે અને આ જે રાઉન્ડ છે તે ચાલતો જ રહેવાનો છે। ત્યારે આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ વિશે વાત કરીએ તો મિત્રો, અરબી સમુદ્રમાંથી સતત ભેજયુક્ત પવનો છે તે અરબી સમુદ્રની સિસ્ટમ છે તે એમપી નજીક સિસ્ટમ છે તેને ભેજ સપ્લાય સતત કરી રહી છે, જેને પરિણામે એક ધારા રેડા ઝાપટાનું પ્રમાણ છે તે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં જોવા મળી રહ્યું છે। તો હજી પણ તે પ્રકારની વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં જોવા મળશે। હળવો મધ્યમ વરસાદ પણ અમુક સેન્ટરોમાં પડશે, જ્યારે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ બપોર બાદથી વરસાદની ગતિવિધિ વધી શકે છે, જેમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર જિલ્લાના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ જોવા મળે અને બાકીના વિસ્તારમાં પણ ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ સારી એવી ચાલુ રહેવાની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં જે કાંઠા વિસ્તારો છે જેમાં ખાસ કરીને વલસાડ, નવસારી, વાપી સહિતના વિસ્તારો છે, દમણ, દાદરા, નગર હવેલી, તાપી, ડાંગ સહિતના વિસ્તારો છે તેમાં હળવો મધ્યમ કોઈ સેન્ટરમાં ભારે વરસાદ જોવા મળી જાય, બાકીના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે। મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગમાં આજે પણ બપોર પછી ફરીથી વરસાદની ગતિવિધિનું જોર વધી શકે છે। આજે પણ અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, વડોદરા, ગોધરા, દાહોદ, પંચમહાલ તેમજ સાબરકાંઠા, હિંમતનગર, ખેડબ્રહ્મા, ઈડર, અરવલ્લી, મોડાસા, ડીસા સહિતના ભાગો છે, પાટણ સહિતના વિસ્તારો છે તેમાં હળવો મધ્યમ વરસાદ ઘણા ખરા સેન્ટરોમાં જોવા મળશે અને સીમિત સેન્ટરોમાં ભારે વરસાદ પણ પડશે, જ્યારે બનાસકાંઠાના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ આજે જોવા મળી શકે છે। કચ્છના ભાગોમાં પણ રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે। દરિયાકાંઠાના વિસ્તારમાં ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ થોડી વધુ પણ જોવા મળી શકે છે। તો આ પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે, એટલે જે વિસ્તારોમાં હજી વરસાદની ઘટ જોવા મળી રહી છે અથવા તો વરસાદ આ જે રાઉન્ડ ચાલી રહ્યો છે 15 તારીખ વાળો તેમાં નથી આવ્યો તો તે વિસ્તારમાં હજી પણ વરસાદની શક્યતાઓ રહેલી છે।